ચાલો પહેલી વાર રોટલી બનાવું છું પોરબંદરની અંદર આવ્યા પછી લોટ બંધાઈ જાય પછી તમને કહું લોટ બંધાઈ ગયો છે આ એક રોટલી બનાવી મૂકી બનાવવા કેવી બને એ કહેજો બહાટું નાસ્તો બનાવી લીધો આજ મારા હાથે રોટલી બનાવી કેવી બની કોમેન્ટમાં કહેજો હાલો સીતારામ તો બા નાસ્તો કરે છે સવારમાં મારા હાથે બનાવેલો સવારે 7:30 થયા છે પહેલી વાર રોટલી બનાવી સીતારામ જય શ્રી કૃષ્ણ સીતારામ બધાને અમે જઈએ છીએ બહાર અને ઉતરા છે રસ્તામાં આવ્યું મારું જૂનું ગામ સુપેડી જ્યાં મેં એજ્યુકેશન લીધું પાયો મારો પાકો થયો 1 થી 8 ધોરણ સુધી એટલે આ ઊભા છે અહીં સુપેડીની રેસ્ટોરન્ટ છે જે કોડ મારેલ છે સુપેડી ચામુંડા પરોઠા હાઉસની અંદર મને જૂનું મારું ગામ આવ્યું ને 13 વર્ષ મારા બાપુજી મને ભણાવવા માટે આ ગામમાં અમે રહેવા આવી ગયા હતા એટલું સરસ અહીંનું એજ્યુકેશન છે કે મારો પાયો પાકો જે છે ને અહીંથી થયો કન્યા શાળાની અંદર 1 થી 7 ધોરણ સુધી અને પછી ગોવાણી કન્યા વિદ્યાલય છે અહીંયા સુપેડીની અંદર ઉપલેટા ધોરાજી અને ડુમિયાણી અને સુપેડીના બધા વિદ્યાર્થી છે ને અહીંયા ભણતા બધાય અને બહુ જ એકદમ પ્રોપર ગામના શિક્ષકો એટલા બધા સરસ ભણાવતા કે પાયો બી બાળકોનો પાકો થઈ જાય તો પાયો પાકો હોય ને તો જ ઇમારત સારી ચણાય એવી રીતે વિદ્યાર્થીને પાયો પાકો અહીંથી થાય મારો પાયો પાકો છે ને આ ગામની અંદર તો મને યાદ આવ્યું કે આપણે છેલ્લી બાકી ચા પાછા પીતા જઈએ આજે કેટલા વર્ષે હું આ રસ્તેથી નીકળી આશા 30 વર્ષ પછી હું આ રસ્તેથી નીકળી એટલે મને મારું ગામ જૂનું જે હું અહીં ભણીને યાદ આવ્યું તો મેં કીધું અહીંયા પણ એની યાદી બનાવી લઈએ હા મજા આવે રુદ્રન પપ્પા અંદર ચા પાણી પીવાનો પ્રોગ્રામ ચાલુ કરી તો નીકળી ગયા અને અમે અહીંયા અમારા ગામની યાદી બનાવીએ રુદ્રભાઈ હામાં દેખાય છે ઠેકડા મારે છે અને અમે હાલો ચા પાણી પી લઈએ સીતારામ બધાને આગળ વિડીયોમાં કન્ટિન્યુ જોડા રહેજો કડક મસાલેદાર ચા પીવાય ચા તો રેડીમેડ બનાવે છે ત્યાં ને ગામ મારું છે ગામ જોશના મેડમ નું છે એટલે મારું તો નથી પણ ભણવા માટે અમે રહી હતી 13 વર્ષ અમે રહ્યા કડક ચાય બનાવે ભાઈ સ્પેશિયલ કડક ચાય બનાવે કાઠો ચડી જાય કાઠો ચડાવવા આદુ લીંબુ મરચા નાખીને દાળ બને કડક
અમારા ચાના શોખીન છે. રુદ્રન મમ્મી છે ને ચાના બહુ શોખીન છે. અને તારે શું લેવું? ચાને કંઈક બીજું લેવું. શું લેવું આજ? હાલો. ચાલો પછી આપણો ચાનો કાંટો વયો જાય તો એનો ન વયો જાય બિસાડાને લે. શું લેવું? મોજો ને થાય એને. રુદ્રભાઈને છે ને આમ દુકાન દેખાય જ ને અહીંયા લેવા જાવું બધું. આખું રેસ્ટોરન્ટ બધું લાગે છે. હોટલ જ છે બધું પરોઠા જમવાનું અને ચા સરસ. સુપેડી વિકસિત બહુ થઈ ગયું. પહેલા આટલું બધું નહોતું. અમે જ્યારે રહેતા છાંટા ચાલુ થઈ ગયા. વરસાદની મિનિટે ચાલુ છે ઝીણો 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 ઝીણો. છાંટા જેવો વરસાદ આવે. અને વાતાવરણ સરસ છે ને તો નીકળી ગયા કે કાલે રવિવાર છે. બાને સોંપી દીધા એના દીકરાને આજનો દિવસ એક દિવસ રાખશે. અને અમે ત્રણેય નીકળી ગયા છીએ. રુદ્રભાઈને ભેગા લીધા જ. આજે રુદ્રન મમ્મીને ભેગો વારો આવી ગયો છે. રાત રોકાવાનું છે અમારે એટલે રુદ્રભાઈ રીએ નહીં. કલાક 2 કલાક ક્યાંક જવાનું હોય ને તો વાંધો ન આવે. હા તો રીએ એટલે આજે હવે મોજ કરીએ બધા ભેગા થઈને. રુદ્રમાં શું લઈ આવ્યો? જો આ લઈ આવ્યો. જો આ લઈ આવ્યો. સુપેડી પૂજી ગયા છે. જો બિસ્કિટ લઈ આવ્યો. રોટલો નથી ખાવો. ચોકલેટ ફ્લેવર. રોટલો નથી ખાવો. હા સુપેડી પી જાય. મંજિલ બહુ દૂર છે હજી ઘણી. ક્યારે પૂછશું એ નક્કી નહીં પણ 8:30 ચા અમારો ઉકળે. 8:30 ચા બનાવે ભાઈ જો ચા મજૂરભાઈ ઉકળે મારો છે. ચા મસ્ત ઉકળે. ચાના શોખીનો એ કમેન્ટ કરજો. ચાના શોખીન હોય કોમેન્ટ કરજો અમે ચાના લગભગ બધા શોખીન જ હોય. મોસ્ટ ઓફ ચાના શોખીન જ હોય નહીં? અને ચા પીએ પછી જ આમ શું કહેવાય મજા આવે. હા. શું છે મોજ મોજ કર જ્યારે ટાઈમ થઈ જાય ને ત્યારે સાંભળે. સવાર નહીં પણ અને અત્યારે પણ જ્યારે ટાઈમ થઈ જાય એટલે ચા સાંભળે નહીં. અમે જો અઢી વાગ્યા ને એટલે ઊભી ગયા ચા પીવા. આજ મને તે છે ને અડધું ખાવા દીધું અડધું નથી ખાવા ભાઈ દીધું. જમવાનું પાછો કરી દે ના ભાઈ વાત કરું. આપણે ઘરની જ છે હોટલ જવાની ઉતાવળમાં જવાની બહાર નીકળવાની ઉતાવળમાં માથે બહાર દૂધ જોઈ તો ખાધું ને તમે અડધું તો ખાધું બિસ્કિટ જ આપી હમણાં. મારે થોડા બિસ્કિટ ખવા છે કંઈ. દૂધ જોઈ તો ખાધું ને એની કેટલી હરખ છે બે આખી રાત વર્ષમાં અમારા બેએ ખાધું ને. આખી રાત તો હું તો ને એ વિચાર કરો ક્યાં જતા છે એ ક્યાં જતા છે આ છોકરાએ છે ને ખાધું નથી બે દી થયા બહાર નીકળવું હતું ને તો આ ગોખાએ ખાધું નથી. અને દાંત જોવો અડધો કમેન્ટ દાંતને અડધો કમેન્ટ કરજો. દાંત અડધો આવ્યો આમ કર આમ અડધો દાંત આવ્યો જો એનો. હાલો હવે આગળનો વિડીયો જે છે એ પછી બહાર જઈ અને કન્ટિન્યુ કરશું. ચાલુ કરી દીધું. ચાલુ કમ્પ્લીટ ઓકે રાઈટ અમારી ગોવાણી કન્યા વિદ્યાલય સ્કૂલ છે હાઈસ્કૂલ સુપેડી. અહીંયા અમે જે છે ને 8મું ધોરણ ભણ્યું. 1 થી 8 ધોરણ પ્રાથમિક શાળામાં. અત્યારે તો બંધ થઈ છે. પવન આવે એટલે બહુ સંભળાય નહીં. એટલે બહુ સંભળાતું નથી. એટલે અહીંયા આ સ્કૂલ છે? આ સ્કૂલ છે અમારી. જોશના મેડમ બહુ જૂનું મને બધું તાજું થયું આજે. હા કેટલા વર્ષ રોવે રોવામાં ને કાં રોવો 40 વર્ષ પહેલાની વાત છે. રોવો 40 તો નહીં હા વ્યાજ બી રાખો ને 35 વર્ષ પહેલા 40 વર્ષ 35 વર્ષ પહેલા હું આ સ્કૂલમાં ભણતી. બહુ ઝાઝા વર્ષ થઈ ગયા. એવી ને એવી છે કાંઈ ચેન્જ નથી. સરકારી સ્કૂલોમાં બહુ પરિવર્તન ન થાય. ઘણા વર્ષ થઈ ગયા. આ ગોવાણી કન્યા વિદ્યાલય આ બાજુ પ્રાથમિક શાળા છે. આ સુપેડી ગામ છે અને સુપેડી આ ગામ છે સુપેરી આ પુલ કે કાંઈ નહોતું. અમે રહેતા ને આ બન્યો પુલ આ પુલ હવે બન્યું ને એટલે ઉપરથી અમે સ્પેશિયલ વિડીયો બનાવવા માટે અહીં નીચે સાઈડમાં ઊભા રહ્યા કે મારું જૂનું ગામ છે ને એની યાદ મને તાજી થાય. ઘણા વર્ષો પછી 31 વર્ષ પછી હું આ રોડ ઉપર નીકળી છું. ઓય બાપા 31 વર્ષ પછી આ રોડ ઉપર નીકળી છું. આટલે અમે હું પરણી ગઈ તે પછી અહીંયા એવી જ નથી. એટલે ક્યારે એવી નથી. 20 વર્ષ પછી અહીંયા પુલ ને બધું બની ગયા બધું નવું છે. સુપેરી ગામ છે નીકળતા હોય અહીંથી ઘણી વાર પણ બસમાં નહીં એટલે કંઈ સ્પેશિયલ આપણે ઊભા કે નહીં. આ સ્કૂલ છે જૂનવાણી એવું સરસ વાતાવરણ છે. એકદમ સરસ છે. ચારે બાજુ ગઢ જેવું છે આમાં ગઢ જોઈ લીધા. હે? હજી અહીંયા છે સામે મંદિર. નાના નાના ઓલા જો આમ
કંઈક ગામ આવ્યું, ખબર નહીં કયું ગામ આવ્યું ઈ. થોડાક આગળ હાલીએ તો ખબર પડે, પણ એટલું સરસ ડુંગરાળ વિસ્તાર છે આ બધું. અમે જઈએ છીએ બાજુ, હજી અમે કહેશું નહીં એમ ક્યાં જઈએ છીએ. બિલેશ્વર મહાદેવ આ સાઈડનો રોડ છે. ગુંદાળા 3 કિલોમીટર એમ છે. हेलो, अभी हम पहुंचने वाले हैं. बहुत थक गए हैं हमारे रुद्र भाई और आशा जी. लखन भी थक गया है गाड़ी चला चला के. હા બારના નીકળ્યા હતા વાગ્યા 12:30 વાગ્યાના ઘરેથી નીકળ્યા અને 7 વાગ્યા છે. હજી અમે અમારી મંજિલ સુધી પહોંચ્યા નથી. 15 કિલોમીટરની દૂરી છે હવે. દિલ્હી થોડી દૂર છે. દિલ્હી થોડી દૂર હે. अब दिल्ली थोड़ी दूर है. ડ્રાઈવર શું કરે? ડ્રાઈવર થોડોક નબળો છે. ડ્રાઈવર થોડોક નબળો છે. रुद्र भी थक गया है. लखन જોવે આમ ડોકા કાઢે ત્યારે આવે. ડ્રાઈવર નબળો છે. ડ્રાઈવર થોડોક ના ના નબળો નથી. મસ્તી કરીએ. મસ્તી કરી. આ જી રસ્તો જે છે રસ્તો અજાણ્યો. પહેલી વખત અમે આવીએ જ પૂછતા પૂછતા. પછી થોડો ખાકડો હતો થોડોક હાઈવે નતો એમ. અને ટ્રાફિક જામ બહુ છે. જામ બહુ. હા, ટ્રાફિક જામ. ના ઘણા કામમાં કરી હા હે. અને ડિલિવર ગયા તા એટલે ઘણા કામમાં ઘણા અવરા જગ્યાએ કરીને પાછા વળી કિલોમીટર કાપીને પાછા વળી વેરા ગૂગલ મેપ ગૂગલ વાળા માસી ઘડીએ ખોટું બતાવે. આવું છે. એટલે હવે થોડીક વારમાં બસ પહોંચવા આવ્યા છે. પહોંચી ગયા છીએ અમે સાળંગપુર. ઘરેથી નીકળીને તમને કીધું હતું કે અમે જઈએ છીએ, સરપ્રાઈઝ છે. તો આવ્યા હતા કષ્ટભંજન દેવ સાળંગપુર, બોટાદ પાસે જે હનુમાનજા દાદાનું મંદિર છે. પ્રોપર હવે પહોંચી ગયા. વરસાદ બહુ છે. આજે શનિવાર છે એટલે ટ્રાફિક ખૂબ જ છે. એકદમ માણસો છે. સાડા 7 કલાક છે. બસ 5:30 6 કલાક છે. ટ્રાફિક બહુ બધી એટલે નહીં તો 5 4:30 5 કલાકનો રસ્તો છે. પછી વચ્ચે વચ્ચે રસ્તામાં વરસાદ હતો એટલે વધારે તો વાર લઈ ગઈ. અને એટલા બધા માણસ છે કે આમાં કાંઈ મળે એમ નથી. એટલી બધી ટ્રાફિક છે આજે. હવે જોઈએ કે આજે ધર્મશાળાની અંદર મળી જાય. અત્યારે ને અત્યારે નીકળવું પડશે, કારણ કે અમે નક્કી રોકાવાની નક્કી કરીને આવ્યા છીએ. 6-7 કલાકનો રસ્તો હોય ને રાત્રિની અંદર પછી ટ્રાવેલિંગ ન થાય એટલે હવે જઈએ છીએ. દર્શન પછી કરાવીએ. ઉતારો છે, પહેલાં રૂમ રાખી લઈએ ઉતારાની અંદર. પછી બહુ આજે ટ્રાફિક છે તો મળે ના મળે તો ચિંતા ના રહીએ. પછી જ ફ્રેશ થઈ અને મંદિરની અંદર દર્શન કરવા જઈએ. આજે વરસાદ બહુ છે, ચારે બાજુ કીચડ છે તો આખા પગને બધું ભરાઈ રહ્યું છે. તો થોડાક ફ્રેશ થઈ જાય 5-10 મિનિટ, રૂમ રાખી લઈએ. એટલી બધી ટ્રાફિક છે કે આજે લાઇનની અંદર જેન્ટ્સને જ મૂકવાનું છે, વારો નથી આવતો. રુદ્રભાઈ છે કે અમારે થાકી ગયા હતી, કે અમારે હાથ દઈને ઊભા છે. આશાબેન ખુરશી ઉપર થાકીને બેસી ગયા છે. લખન લાઇનમાં ઊભી ગયો છે રૂમ રાખવા માટે. અને આજે એટલી બધી બહુ જ ટ્રાફિક છે. નજીકવાળા તો જે છે ને રાત્રે વયા જાય. અમારે 6-7 સાડા 6-7 કલાકનો પોરબંદરથી રસ્તો થાય, 300 કિલોમીટર થાય. એટલે હવે ઊભા છીએ લાઇનમાં. પછી નિરાતે ફ્રેશ થઈ અને હનુમાન દાદાના દર્શન કરીએ. કારણ કે સવારના નીકળ્યા 12:30ના નીકળ્યા છીએ એટલે બહુ થાક્યા છે. ત્યારે 6 કલાક લગી ટ્રાવેલિંગ કર્યું અને પાછું વચ્ચે વરસાદ જેવું છે એટલે જોઈએ હવે. કષ્ટભંજન દેવ મંદિરમાં આવી ગયા છે. ભંજન મહાદેવના દર્શન કર્યા. અહીંયા છે હરિ મંદિર. આપણે હરિ મંદિર તો તરત જ બંધ થઈ જાય ઘડીએ એટલે બારણા થાય છે બંધ. હવે અત્યારે પાછા દર્શન નહીં કરવા દઈએ. સવારે અમે આજે રોકાવાના છીએ એટલે ફરી પાછા વળતા સવારે આવશું. અત્યારે મંદિર થઈ ગયું બંધ. ટ્રાફિક જામ છે ખૂબ જ.
એટલે હવે નિરાતે પાછા દર્શન બધા કરાવશું. આજે અમે પહોંચ્યા જ મોડા અને ટ્રાફિક શનિવાર છે ને તો બહુ જ ટ્રાફિક છે આખા મંદિરની અંદર. નસીબ એટલા સારા કે અમને રૂમ મળી ગયો, બાકી તો અત્યારે એ મોટામાં મોટો પ્રોબ્લેમ છે. બધા જો કેટલી ટ્રાફિક છે સાળંગપુરની અંદર. કષ્ટભંજન દાદા, રામ ભક્ત હનુમાન, એટલી શ્રદ્ધાથી શ્રદ્ધાળુઓ અહીંયા દર્શનાર્થે આવે છે. ભગવાન કષ્ટભંજન દેવ સાક્ષાત છે. એમ કહેવાય છે કે આ પૃથ્વી પર અશ્વત્થામા, કષ્ટભંજન દેવ, પરશુરામ અને હજી ચોથું મને યાદ છે ત્યાં સુધી, આ બધા જે છે ને એ સાક્ષાત પૃથ્વી ઉપર છે, અમર છે, અજર અમર છે. ને ભોળાનાથ આ બધા જે છે એ સાક્ષાત છે. એટલે કોઈ પણ પ્રકારની આપણા મન મૂંઝાતું હોય, મનની અંદર તકલીફ હોય, કોઈ પણ પ્રકારની આપણે સારા ખરાબ સપના આવતા હોય તો કષ્ટભંજન દેવના એક વખત ચોક્કસ દર્શન કરી જવા. મજા આવે, મનને શાંતિ મળે. અને આ મારો ખુદનો અનુભવ આજનો છે કે એટલી બધી શાંતિ મળે છે મારી લાઈફની અંદર. આજ પહેલી વખત બાને મૂકી અને મંદિરે દર્શનાર્થે આવી છે, કારણ કે બા ટ્રાફિકની અંદર ના રહી શકે એટલા માટે. બહુ ટ્રાફિક છે આજે, બહુ જ ટ્રાફિક છે, અંધારું છે, ચારેય બાજુ માણસોની એટલી જનમેદની છે. મારી રાહ જોઈને ઊભા છે રુદ્રન મમ્મી, રુદ્રન પપ્પા સામે ઊભા છે. પ્રસાદ લેવા પહોંચી ગયા છીએ અમે ભોજનાલયની અંદર. સરસ મજાનો પ્રસાદ છે, શાક, ખીચડી, રોટલી અને કઢી. અમારા રુદ્રભાઈ બહુ ખાસ આમ સાઈડમાં બેઠા બેઠા દાખવા જ માંગ્યા છે. પાઉંભાજી ખાધીશ પણ ભાઈને બહુ મજા નથી આવી પાઉંભાજીની, એટલે કઢી મજા આવે. મજા આવે ને? કેવું છે ખાવાનું? મસ્તીનું ખાવાનું છે એમ રુદ્ર કહે છે. હાલો બધાય તમે પણ ગૌપાલનો પ્રસાદ લેવા, હાલો લઈ લઈએ બધાય.